નમસ્કાર દોસ્તો, આજે એક એવા ગુજરાતી સાહિત્યકારની વાત કરવી છે કે જે કવિ છે, નવલકથાકાર છે, નાટ્યકાર છે અને સાહિત્ય ક્ષેત્રે જેનું ખૂબ જ મોટું પ્રદાન છે. તેમનું નામ છે ચીનુ મોદી. ચીનુ મોદીનો જન્મ 30 સપ્ટેમ્બર 1939માં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં થયો હતો. તેમના પિતાનું નામ ચંદુલાલ અને માતાનું નામ શશિકાંતા હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ વિજાપુરમાં મેળવ્યું હતું અને માધ્યમિક શિક્ષણ ધોળકા તેમજ અમદાવાદમાં પ્રાપ્ત કર્યું હતું. તેમણે MA અને LLBની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. સાથે સાથે વિદ્યા વિશારદની પદવી પણ પ્રાપ્ત કરી હતી. તેઓ અમદાવાદમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે દીર્ઘ સેવાઓ આપ્યા બાદ નિવૃત્ત થયા હતા. તેમણે ખૂબ જ જાણીતા કાવ્ય સંગ્રહ છે જેનો પહેલું નામ છે ઇરશાદ ગઢ અને બીજું છે ક્ષણોના મહેલમાં. આ એમના ખૂબ જ જાણીતા કાવ્ય સંગ્રહો છે. સાથે સાથે એમના એકાંકી નાટ્યો એ પણ ખૂબ પ્રખ્યાત છે. એમાં વાત કરીએ તો ડાયલના પંખી અને હુકુમ માલિક, આ બે એમના જાણીતા એકાંકી નાટ્ય છે. સાથે નવલકથાની વાત કરીએ તો નવલકથાની અંદર લીલા નાગ અને કાળો અંગ્રેજ, આ નવલકથાઓ તેમની જાણીતી છે. અને નાટકની સાથે સાથે નવલકથાઓ જે હતી એમની એની અંદર આધુનિક સમયની સંવેદનાઓ જે હતી એ દાખલ કરી હતી. તેમના નાટકો જોઈએ તો કોલબેલ, ઝાલડા, સુકદાન, આ બધા એમના નાટકો હતા જે પ્રયોગશીલ નાટકો હતા અને ખૂબ જ પ્રખ્યાત નાટકો હતા. સાથે સાથે એમણે વાર્તા લખી છે અને એમના વાર્તા સંગ્રહ છે, જેમાં એક વાર્તા સંગ્રહ છે જેનાથી તેઓ ખૂબ જ જાણીતા પણ થઈ ગયા અને એનું નામ છે ડાબી મુઠ્ઠી જમણી મુઠ્ઠી. એની અંદર કવિ ચીનુ મોદીનું ઠેર ઠેર ખૂબ જ સારું એવું આંકન થયેલું છે અને ખૂબ જ સારું એવું લેખન થયેલું છે. અને એમનો બીજો વાર્તા સંગ્રહ છે જેનું નામ છે સંલગ્ન. તેમના આ સાહિત્ય સર્જન માટે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કારો પ્રાપ્ત થયા છે. આ સિવાય તેમણે ગુજરાત રાજ્ય સંગીત નાટક નૃત્ય અકાદમી દ્વારા પણ તેમને ગૌરવ પુરસ્કાર આપવામાં આવેલા છે. અને વાત કરીએ તો ચીનુભાઈ મોદીનું ઉપનામ જે છે જેનાથી જાણીતા છે એ છે ઇરશાદ. ઇરશાદના નામથી તેઓ જાણીતા છે અને ખૂબ જ જે સાહિત્ય ક્ષેત્રે જોડાયેલા છે તેમની જીભ ઉપર વારંવાર આ નામ જોવા મળતું હોય છે. તો આવા હતા આપણા ચીનુભાઈ મોદી. અસ્તુ, આવતીકાલે ફરીથી મળીશું એક નવા જ વ્યક્તિ વિશેષને લઈને. આવજો મિત્રો.